મોરબી વરસાદના પાણીથી ડૂબ્યું એટલે સ્વાભાવિક છે કે એમની જનતા છે ત્યાંના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને શોધતી હોય છે, પણ ક્યાં હતા કાંતિ અમૃતિયા? તો કે ગાંધીનગરમાં બેઠા હતા. આજ જે ભાજપના તમામ નેતાઓ છે વિસાવદરની અંદર જઈને કહેતા હતા કે જો તમે ગોપાલ ઇટાલિયાને મત આપશો અને એમને જીતાડશો તો તમારે એમને શોધવા માટે છેક સુરત જવું પડશે, કારણ કે તમારા કામ નહીં થાય. આજે એ જ ગોપાલ ઇટાલિયા ક્યાંક જે પોતાના વિસ્તારના કામ કરી અને જે મોરબીના ધારાસભ્ય હોય કે પછી ભાજપના નેતાઓ હોય એમને કહી રહ્યા છે કે હું ભલે ગમે ત્યાંનો હોઉં પરંતુ કામ તો મારી જનતાના અહીંયા રહીને જ કરું છું. એટલે કાંતિ અમૃતિયાને પણ કહેવાનું છે કે તમને મોરબીની જનતાએ ચૂંટીને મોકલ્યા છે ગાંધીનગર રહેવા માટે નહીં. ભલે તમે સહપરિવાર સાથે ગાંધીનગર રહેતા હોય પણ તમે ધારાસભ્ય મોરબીના છો. જો તમે એમના કામ નથી કરતા એટલા જ માટે આજે તમારી જનતાએ તમને કહેવું પડે છે કે ચૂંટણી સમયે તમે આવો છો, ભજીયા ખવડાવો છો, પરંતુ જ્યારે આંદોલન કરો છો ત્યારે પાણી પીવડાવવા માટે પણ નથી આવતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે ભાજપના તમામ નેતાઓ એક હુંકાર કરતા હતા અને વિસાવદરની જે જનતા છે એમને કહેતા હતા કે તમે જો ગોપાલ ઇટાલિયાને જીતાડશો તો તમારે એમને શોધવા માટે, તમારા કામ કરાવવા માટે છેક સુરત જવું પડશે, કારણ કે આ તો સુરતનો વતની છે, તો પછી વિસાવદરમાં તે રહેશે નહીં અને તમારા કામ પણ નહીં થાય. પરંતુ આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં રહે છે, ત્યાંની જનતાના કામ કરે છે અને ભાજપના તમામ નેતાઓને બતાવી દીધું છે કે હું ભલે ગમે ત્યાંનો હોઉં પણ કામ તો મારી જનતાના હું અહીંયા રહીને જ કરવાનો છું. એટલે હવે આ વાત પણ ક્યાંક મોરબીના જે ધારાસભ્ય છે એમને પણ લાગુ પડે છે. તમે મોરબીના ધારાસભ્ય છો, તમને જ્યારે આ લોકોએ ચૂંટીને જ્યારે મોકલ્યા છે વિધાનસભા તો સાવ ગાંધીનગરમાં રહેવા માટે નથી મોકલ્યા. મોરબી જ્યારે ડૂબી રહ્યું હતું, જ્યારે વરસાદનું પાણી આવ્યું, રોડ રસ્તા ખરાબ થઈ ગયા, એટલે લોકોને સ્વાભાવિક છે કે તમારી જરૂર હોય, તમને વિનંતી કરવી હોય કે રોડ રસ્તા બનાવો, અને પછી જ્યારે રોડ રસ્તા નથી બનતા તમારાથી નારાજ હોય એટલે લોકો પણ તમને પછી ક્યાંક ભાંડવાના છે અને કહેવાના છે કે જ્યારે ચૂંટણીની અંદર મત જોતા હોય ત્યારે તમે ભજીયા ખવડાવવા માટે આવો છો અને જ્યારે જરૂર પડે છે ત્યારે તમે પાણી પીવડાવવા માટે પણ નથી આવતા. આવા તો ક્યાંના ધારાસભ્ય છે? એટલે જબરદસ્ત રીતે હવે મોરબી વાસીઓમાં પણ કાંતિ અમૃતિયાને લઈને એકદમ ક્યાંક રોષ ફાટ્યો હોય, આક્રોશ હોય તેવું જોવા મળી રહ્યું છે. અને આ જ કાંતિ અમૃતિયાને કહેવાનું છે કે વન નેશન વન ઇલેક્શન માટે તમે નરેન્દ્ર મોદીની જે આ મુહિમ છે તેમની વાહવાહી કરી રહ્યા છો, તો એક વખત તમારી જનતાને પણ પૂછી જોવો કે એમને શું જોઈએ છે. સૌથી પહેલાં તો જે મોરબી વાસીઓમાં અત્યારે રોષ છે અને જે કાંતિ અમૃતિયાને કહી રહ્યા છે કે ચૂંટણી ટાણે જ્યારે જરૂર પડે છે ત્યારે ભજીયા લઈને આવે છે અને જ્યારે અત્યારે અમે આંદોલન ઉપર ઉતર્યા છીએ તો પાણીનું પૂછવા માટે પણ નથી આવતા. એ એક વખત સાંભળી લઈએ. રામ સેતુ સોસાયટી ને અસ્મિતા પંચાસરા જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે. અત્યારે બહેનો આંદોલન કરીને ઊભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું. રસ્તાનું કંઈક કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઊભા રહેવાના છીએ. જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું. આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી. મારું નામ ધરતીબેન વિરમગામા છે અને આ રોડ બનાવ્યો હતો જેથી તેથી 1 જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે. છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા 2 વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો હતો, એક છોકરાને મોઢામાં લઈ ગયું. શું તમે દેવા આવશો? બધું તમે કામ કરાવવા આવશો? અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે. ઘણો ટાઈમ થયા છે, 7 થી 8 વર્ષ થયા તો ખાડા નથી પૂરતા. એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો. મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા, ઈ ભજીયા રોડ થઈ જશે. અમારે રોડ કરવા, અમારે ભજીયા નથી ખાવા કે એનું કોઈ વસ્તુ નથી જોતી અમારે. અમે વેરો અદાઈ, વેરો કી હે તો વેરો અમે ભરી, અમે નથી ભરતા એવું નથી કેતા હોય તો પોઈન્ટ છે બતાવી, પણ અમને રસ્તો હારો કરી દો, અમારે ઈ જોઈ છે. અને ગટરું એટલી ઉભરાય છે કામ જો તમને એમ થાય કે આ ગટરું છે અમે નિર્ણય નહીં આવે નિર્ણય નહીં આવે કે ભલે છોકરા અમારા સ્કૂલે રહ્યા, અમે છોકરાની સ્કૂલે કઈ દઈશું, કઈ જ અમે તેડવા નહીં આવી. ભાજપના તમામ નેતાઓએ સમજવાની જરૂર છે કે જ્યારે બીજા ઉપર આંગળી ચીંધવામાં આવે ત્યારે ખુદ પોતાના જેટલા પણ ભાજપના ધારાસભ્ય છે એમના ઉપર પણ એક નજર કરી લેવી જરૂરી છે કે જ્યાંથી એમને ચૂંટીને લોકોએ મોકલ્યા છે વિધાનસભામાં ખાલી એમની રજૂઆત કરવા માટે,
સાવ ગાંધીનગર જઈને રહેવા ન જતા રહે, કારણ કે જ્યારે જરૂર પડશે ત્યારે ગાંધીનગરથી આજે કાંતિ અમૃતિયા મોરબી નથી પહોંચી શકતા સમયસર. એ જ રીતે ઘણા ધારાસભ્ય હશે કે જે ગાંધીનગરમાં પડાવ નાખીને બેઠા છે, પોતાનું ત્યાં ઘર વસાવીને બેઠા છે. લોકોને ધારાસભ્યની જરૂર છે તો ધારાસભ્ય વિસ્તારમાં રહેવું પડે છે, અને કાંતિ અમૃતિયાએ પણ આ વાત ખૂબ સમજવા જેવી છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.